એજી રઘુકુલ રીત સદા ચલિંગાઈ અને પ્રાણ જાય પર વચન ન જાય. ભગવાને કીધું કે આપણે મર્યાદા રાખવી જોઈએ, આપણે સભ્યતા રાખવી જોઈએ. 1 દી 2 દી 3 દી 3.5 દીના વાણા વાયા દરિયાએ મચક ન દીધી. અને ભગવાન રામે લક્ષ્મણને એટલું કીધું, લખન લાય હું ધનુષ બાણ. હવે બાણ લાવ કે કેમ કે તિહું લોક જારી સાત સાગર સુગાઈ દાरू ખગન સમેત गिरी नभसे पताल लेके नेक जो करूं मैं एक. अरे रसिक बिहारी प्राण प्यारी सुधी पाऊं ना जानकी न लाऊं तो क्षत्रिय ना कहाऊं फरी धनु बाण ना उठाऊं राम नाम ना धराऊं मैं. एक बार मारा हाथ में बाण देने पछी हाथे समंदर ने जो सोसी न लो तो हूं राम न कहेवा. ई वखते दरियाए हाथ जोड्या, भगवान माफ करो. लक्ष्मणजीए कीधुं के आ धंधो करवानी पहेला जरूर हती. कारण के सूकू लाकड़ू होय ने एने वाळवानी कोशिश करो, वळे नहीं, भांगी जाए. अजड़ माणानुं एवुं ज होय. सींधरी बळी जाए वळ नो मूके. नमे तुरी बहु तेज नमे दाता धन देतो. जायतवान अश्व होय ने ई काबूमांथी छूटी जाए तो पाछो एने काबू करी शकाय. नमे तुरी बहु तेज नमे दाता धन देतो. दाता धन देतो होय ने एमां सभ्यता होय, एमां मर्यादा होय. रहीम खान खाना नवड दातार हता ने वरहमां एकवार पोताना घरनी तमाम संपत्ति दाનમાં આપી દેતા. પણ હેઠું જોઈને દાન આપે એટલે કોકે કીધું, सीखे कहा नवाबजी ऐसी देनी देन. ये ज्यूं ज्यूं कर ऊंचा करे त्यूं त्यूं नीचा नेन. તમે હેઠું જોઈ જાવ છો ને. રહીમ ખાન ખાને જવાબ આપેલો कि देन हार को और है भेजत है दिन रेन. देवा वालो तो ऊपर वालो छो. देन हार को और है अन भेजत है दिन रेन. ये लोग भरम हम पे करे त्यूं त्यूं नीचा नेन. माणसो एम के छे तमे आपो छो એટલે મને શરમ થાય છે. દાતાર નમી જાય. નમે તુરી બહુ તેજ નમે દાતા ધન દેતો. નમે અંબ ફલ ફૂલો. આંબાના ઝાડમાં અત્યારે કેરી આવી હોય તો આમ હેઠો આંબો નમી જાય. નમે જલધર બરસન તો આભમાં કાળા કાળા વાદળા ચડ્યા હોય. ચડ્યા અસાડી વાદળા કાળા દો વાલા ગંબારે શોભે દેશું ગોતરાદી માથે મુજે રાંદર આરતા તો ઝીંગુરા મોરલા સાથે મંડાની વાહરી જડી મેઘ ધારા મેઘ રાજા મંડાણા ગમા. આબ હેઠું આવી ગયું એવું લાગે. આ બધું નમી જાય. કંચન પણ કશીઓ નમે પણ હુકા કાષ્ટ અને અજડ નરી ભાંગ પડે પણ નો નમે. કમતિયાને લાખો કરો ને એક દીજો ઉણપ થાય તો ભવના ભૂલી જાય કરિયેલ ગણને કાગડા. પાજી રાજી રીએ નહીં લાખો કરો ઉપાય. જેમ જેમ એની ચાકરી કરો એમ એમ રોષે ભરાય. મહાભારતના જ્યારે યુદ્ધના મંડાણ થયા ને ત્યારે દુર્યોધન સહદેવની પાસે ગયો અને સહદેવની પાસે જઈ અને દુર્યોધને એટલું કીધું, ભાઈ કે હા હમણાં યુદ્ધ થવાનું છે, યુદ્ધ થશે. સહદેવે કીધું તે કર્યું છે એવું તો ઈ તો થશે જ. કે આમાં જીવશે કોણ કોણ અને મરી કોણ કોણ જાહે કે લગભગ બધાય ખલાસ થઈ જશે. યુદ્ધમાં કોઈ દી કલ્યાણ ન હોય. હિન્દુસ્તાનના અને પાકિસ્તાનના 2-4 વર્ષ પહેલા યુદ્ધના જ્યારે ડંકા વાગ્યા ને ત્યારે બસ સ્ટેન્ડે બેઠા બેઠા માણસો વાતું કરતા હતા, એકવાર લડી લેવું જોઈએ. આપણને ખબર ન પડે, હાલતું હોય એમ હાલે. દુર્યોધને કીધું કે જીવશે કોણ કોણ મરી કોણ કોણ જાહે કે લગભગ બધા વયા જવાના છે. કે બચશે કોણ કોણ કે ગણ્યા ગાંઠા રહે. દુર્યોધને કીધું કે જે ગણ્યા ગાંઠા રહેવાના છે એના લિસ્ટમાં મારું નામ છે. સહદેવે કીધું કે આખો પ્રોગ્રામ તારા માટે ગોઠવાનો છે. આખો કાર્યક્રમ જે આયોજન થયું છે ને તારા માટે છે, એમાં તારું નામ નથી. કે છતાંય મારું નામ બચવા વાળાના લિસ્ટમાં આવી શકે ખરું? તો કે 2 ઉપાય છે. કે કયા 2 ઉપાય છે? કે એક તો તારી માં ગાંધારી પોતાની આંખની પટ્ટી ખોલે, તને નખથી શીખ સુધી જોવે તો તું વજ્રનો બની જા, તો તું બચી જા. કે બીજો ઉપાય ઈ છે કુરુક્ષેત્રના મેદાનની વચ્ચે 18 દિવસ સુધી તારી માથે કાળચક્ર છે, 18 દિવસ સુધી તારી માથે ઘાટ છે. વડા ભારતા રચાયા કેલું કોરું વારા પાંડુ વારા કરણ પાર તારા જુદ્ધે હું વાપરેલે કારા બાણેરા ટંકાર હાર પાર ઘાસ માન બાગા. આજે યુદ્ધ થવાનું છે. એમાં 18 દિવસ સુધી તારી માથે ઘાટ છે. એમાં તને કોઈ બચાવી લે, તારું કોઈ સંરક્ષણ કરે તો તું બચી જા. એટલે દુર્યોધને પૂછ્યું કે આ જગતમાં મારું રક્ષણ કરે એવો યોદ્ધા કોઈ ખરો? સહદેવે કીધું કે એક છે, ગંગાનો પુત્ર એક એવો છે, ભીષ્મ એક એવો છે.
એકણ કટકો હાડરો અને તટ ગંગાને જાય તો પછી કળ માનવૈયા માય ભૂત ન હારજે ભાગીરથી અને ઉપરથી ઉતરિયા પછી પંખી પાવન થાય માય મંજન કિયા પછી ભૂત હરજે નહીં ભાગીરથી. એ ભીષ્મ જો તારું રક્ષણ કરવા માટે રાજી થાય તો તું બચી જા. એટલે દુર્યોધને પૂછ્યું કે ભીષ્મ પિતામાં મારું રક્ષણ કરવા માટે રાજી થાય ખરા? સહદેવે કીધું કે એવું મૂર્ખ હોય કોણ? આ ગોજો જાતિ હોય તો કે છતાંય મને બચાવવા માટે રાજી થાય. એટલે સહદેવે કીધું કે ભીષ્મ પિતામાં કોઈ નીચના ઘરનું અનાજ ખાય, કોઈ હરામીના ઘરનું અનાજ ખાય ને ભીષ્મની જો બુદ્ધિ ફરી જાય ને, બુદ્ધિ જો બેડ મારી જાય ને તો તને બચાવવા માટે રાજી થાય. એટલે દુર્યોધને પૂછ્યું કે આ જગતમાં એવો નીચ કોણ કે જેનું અનાજ ખવડાવી તો ભીષ્મની બુદ્ધિ ફરી જાય? સહદેવે કીધું કે તારે ક્યાંય ગોતવા જવું પડે એમ છે નહીં. તું ને તારો મામો, તું અને તારો મામો શકુની તારું અનાજ ખાય ને તો ભીષ્મની પણ બુદ્ધિ ફરી જાય. પોતાના ભાઈની પત્નીને પોતાની જાંઘ બતાવી એના ઉપર બેસી જવાનું કે પોતાના ભાઈઓને મારી નાખવા માટે એના ભવનમાં આગ લગાડી દે, પોતાના ભાઈઓને મારી નાખવા માટે એના ભોજનમાં ઝેર ભેળવી દે. આનાથી બીજો નીચ કોણ હોઈ શકે? હસ્તિનાપુરની કચેરીમાં પાંચાળીએ બધાની સામે આમ હાથ જોડી નેજવું માંડી અને એટલું કીધું ગમે એમ તોય તમારી પુત્રવધુ છું. ધૃતરાષ્ટ્રને કીધું કે મારી યારે અન્યાય થાય છે, આપ મને ન્યાય અપાવો. ધૃતરાષ્ટ્રે કીધું કે બેટા જુગાર કેમ રમાણો ને એની મને ખબર નથી, હું તો આંધળો છું. આના ઉપરથી ખબર પડે દેશનો રાજા નીતિમાં આંધળો હોય તો પ્રજાની હાલત શું થાય. એટલે હારા પ્રધાનોની જરૂર છે, હારા નેતાઓની જરૂર છે. યુગ બહુ સારો છે, બાકી તારે જરૂર છે ટેકાની અને મારે જરૂર છે કેશની. ચાલો ને પથારી ફેરવી દેશની. તારે જરૂર છે ટેકાની, મારે જરૂર છે કેશની. ચાલો ને પથારી ફેરવી દેશની. જાજુ નહીં 6 મહિના હાલે તોય ગંગ નાયા, વર્ષોની પડીને મેલો. મારે તો હાથ પેઢી ખાય એટલો જ ભરવો છે થેલો. મારે તો હાથ પેઢી ખાય એટલો જ ભરવો છે થેલો. અરે ચૂલે સળગેલી કોઈ ડોશીના નામની આપી દો એજન્સી ગેસની. હાલો ને પથારી ફેરવી દેશની. ઓલા ફાઇલોના કબૂતર ઘૂઘું કરે છે, ચોકમાં કોક તો દાણા નાખો. તમારે તમે ગમે એ કામ કરો, આપડા 50% રાખો. દેશનો રાજા નીતિમાં આંધળો હોય તો પ્રજાની હાલત શું થાય? ને પાંચાલીએ પાંડવોની સામે જોઈને કીધું કે આપ મારી યારે અન્યાય થાય છે ને મૂંગા બેઠા છો, હેઠું જોઈને બેઠા છો. ભીષ્મની સામે જોયું. ભીષ્મ જ્યારે હેઠું જોઈ ગયા ને ત્યારે પાંચાલી બોલ્યા કે શું બેઠા તમે, હવે હું તો શરમાવ છું. શું બેઠા તમે, હવે હું તો શરમાવ છું. થાંભલા આભના એની પુત્રવધુ થાવ છું અને અધર્મની સભામાં બહુ અકળાવ છું. 5 દાયરા પછી હવે પસ્તાવ છું. આ પાપિયા આમ તે ચોટલો પકડશે, ધક્કા મારી આમથી તેમ ડરડશે. પાંડવો પાપણું ઢાળી પરખશે, ખબર નહોતી કે આવા નમાલા નીવડશે. તેથી મને ખબર હોત તો અર્જુનના ગળામાં વરમાળા નો નાખત. અને તેથી પાંચાળી બોલ્યા, તેથી દ્રૌપદી બોલ્યા. દ્રૌપદી બોલ્યા એટલે મહાભારતનું સર્જન થયું. સીતાજી ન બોલ્યા એટલે રામાયણનું સર્જન થયું. દ્રૌપદી ક્રોધાગ્નિમાંથી પ્રગટ થયા છે અને સીતાજી છે ધરતીમાંથી મળ્યા છે. સીતાજીને વરવા માટે ધનુષને તોડી નાખવા પડ્યા હતા, દ્રૌપદીને વરવા માટે ધનુષને ચડાવવા પડ્યા હતા. એને તેથી એટલું કીધું કે ભારત વર્ષના ક્ષત્રિયો, ભારત વર્ષની આર્ય નારીઓ, ભારત વર્ષની સન્નારીઓ, હિન્દુસ્તાનની પહેલી ક્ષત્રિયાની હું પ્રતિજ્ઞા કરું છું. ભારત વર્ષની પહેલી ક્ષત્રિયાની હું પ્રતિજ્ઞા કરું છું. દુશાસનના લોહીથી મારા વાળને રંગું નહીં ને ત્યાં સુધી મને જરાય શાંતિ ન થાય. છે તમારામાંથી કોઈ એવો કે મારી પ્રતિજ્ઞાને પૂરી કરે કે પછી મારે નીકળવું પડશે? અને હું જો નીકળીશ ને તો જગતમાં પછી કાંઈ રહેશે નહીં. શુંભને, નિશુંભને, મહિષાસુર, રક્તબીજને મારવા માટે હું જ્યારે ચામુંડા બનું ને, હું જ્યારે કાળકા બનું ને, ત્યારે કાળની તાકાત નથી કે મારા થપ્પરને ભરી શકે. અને ઈ અહીંયા યાદી અપાવી કે તારા જેવો બીજો નીચ કોણ હોઈ શકે. ભીષ્મને જમવા માટે આમંત્રણ આપ્યું, 32 વાતના ભોજન પીર્યા. હાથમાં કોળીઓ લેતા પહેલા ભીષ્મ પિતામહે કૃષ્ણાર્પણ કર્યું. સામજી બાપા, એ કૃષ્ણાર્પણ જ્યારે એ ભીષ્મએ કર્યું ને ત્યારે શકુનીએ દુર્યોધનને કીધું કે આ દાદાને હવે કાંઈ ન થાય, ઓલા બાપો બધું હજમ કરી જાય, આને કૃષ્ણાર્પણ કર્યું છે.
એટલો તો કૃષ્ણના નામનો પ્રતાપ છે.